જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હતો રવિવાર એટલે આપણે તો બધા દોસ્તારોને મળવા માટે નીકળી ગયા। એટલે આ તો આ બધા આપણા ભાઈબંધો બેઠા છે। પછી બધા કે જવું છે જેકેટ લેવા ને કપડાં લેવા ને બધે, તો આપણે કીધું હાલો આપણે તો જાય, એમાં શું છે। તો બધા દોસ્તાર મિત્રો નીકળી ગયા। જો તમે જોઈ શકો છો આગળ એક ગાડી જાય છે, આપણે કપડાં ને જેકેટ ને એવું લેવા નીકળી ગયા છીએ। એક ગાડી જો આ પાછળ આવે છે, એમાં છે કાનાભાઈ ને એ બધા છે। આગળ જે ગાડી જાય છે એમાં તમને હમણાં બતાવું। એટલે જો એમાં છે ધવલભાઈ છે, આપણા ગોપાલભાઈ વરરાજા, અને આ છે શાંતિભાઈ। તો રસ્તામાં જતા હતા તો કે બૂટ લેવા, તો મિસ્ટર શૂઝમાં ઊભા રહી ગયા। અને બૂટનો કંઈ આ કાનાભાઈ હતા એટલે જો બધાને મોજ જ હોય। પછી બૂટનો તો કાંઈ મેળ પડ્યો નહીં, એટલે આપણે તો બહાર નીકળી ગયા બીજે તિબેટિયન બજારમાં જવા માટે। તો આ રસ્તામાં તો મસ્ત મકાઈ પુલ હતો, એનો મસ્ત મજાનો નજારો લઈ લીધો। એટલે હવે આપણે જતા હતા તિબેટિયન બજાર બાજુ। તો જો આપણે તિબેટિયન બજાર પહોંચી ગયા છીએ અને ત્યાં કંઈક જો આવું બધું છે। આ રીતે બે ડિપાર્ટમેન્ટ પાડેલા છે, અને આપણે અંદર બાજુ જતા હતા ત્યાં પાછા તો કાનાભાઈ વ્લોગમાં આવી ગયા વચ્ચે। એટલે કાનાભાઈને લઈ લીધા। પછી તો આપણા ગોપાલભાઈ વરરાજો એની આપણે ખરીદી કરવા નીકળ્યા હતા, એને લઈ લીધા। ઓલા ભાઈને તો કેટલી મજા આવે છે જો। પછી આ બધા તો બીજી ગલીમાં વયા ગયા, બધાને પાછા બોલાવ્યા કે ત્યાં નથી જવાનું ભાઈ, આ બાજુ જવાનું છે, તમે આ બાજુ આવી જાઓ। એટલે જો એ બધા આ બાજુ આવી ગયા, અને આપણે અંદર જતા હતા। જો આ બે તો હરખ પુદડો આગળ જ હોય, 3 જણા જો। એટલે જતા હતા, અને આવી રીતે જો સ્વેટરનું બધું આખું માર્કેટ ભરાય છે। ત્યાં તો આ ભાઈ તો જેકેટ પહેરવા માંડ્યા, એક પછી એક જેકેટ પહેરવા માંડ્યા। આપણે જો આને લઈ લીધું। પછી જેકેટ તો જો કે સારું લાગતું હતું, એ ભાઈને કાંઈક તકલીફ પડી એટલે ન લીધું। પછી તો આપણે શું જો પાછળની સાઈડે ક્રિકેટ મેચ ચાલતી હતી, જોવાની આપણે ખબર પડી ગઈ, તો આપણે ત્યાં જોવા પહોંચી ગયા। હા, તો સિઝનમાં રમે છે, અમ્પાયરને જો બધા યુનિફોર્મમાં આવ્યા છે, ધબધબાટી બોલાવતા હતા ક્રિકેટમાં। એ જોઈને આપણે તો પાછા તિબેટિયન બજારમાં જતા હતા। ત્યાં તો આ બીજા ભાઈએ સ્વેટર પહેરવાનું ચાલુ કરી દીધું। એ ભાઈ તો કે મને આમ થાય ને તેમ થાય ને। પછી તો કપડાની દુકાન આવી ગઈ હતી, તો આપણે તો દુકાનમાં અંદર જતા હતા। ત્યાં તો આ લોકો જો આપણી પહેલાં દુકાનમાં પહોંચી ગયા હતા, જોવા મળ્યા હતા કપડાં। દુકાનમાં જો કંઈક આવું કલેક્શન છે, તમારે લેવું હોય તો પહોંચી જાજો। ત્યાં તો આ ભાઈએ જો એક જોડી પહેરી હોતી લીધી હતી, મસ્ત જોડી લાગતી હતી। એટલે આપણે કીધું આ જોડી રાખવાની જ છે, આ જોડી લઈ લો। ને આ બીજી જોડી લઈ લીધી એ ભાઈને મજા આવી ગઈ, તો બીજી જોડી લઈ લીધી। પછી આ છે ગોપાલભાઈ, જો આની સગાઈ છે એટલે આ બધા ખરીદી કરવા આવ્યા। તો જય માતાજી, રામે રામ। હવે મળીએ કાલે આપણે બીજા વ્લોગમાં। ફોલો કરો, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો।